નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં। મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે દેશભરના 24 લાખ કરતાં વધારે આંગણવાડી કર્મચારીઓ દ્વારા આગામી 20 મેના રોજ દેશવ્યાપી હડતાળ થવાની છે, જે જાહેર કરી દેવામાં આવી છે। તો છેલ્લા ઘણા સમયથી કેન્દ્ર સરકાર આ 24 લાખ જેટલા કર્મચારીઓના માનદ વેતનમાં વધારો કરવાને લઈ મિત્રો સરકાર આજકાલ કરી રહી છે। તો હવે આપણે જાણીએ કે ICDS પ્રોજેક્ટના જે માનદ વેતનમાં 60% માનદ વેતનમાં હિસ્સો કેન્દ્ર સરકારનો છે, જેમાં વર્ષ 2018 બાદ કોઈપણ જાતનો વધારો કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં નથી આવ્યો। આથી દેશના વિવિધ રાજ્યોમાં કામ કરતા લાખો આંગણવાડી કર્મચારીઓ દ્વારા આગામી 20 મેના રોજ એકસાથે દેશવ્યાપી હડતાલની જાહેરાત કરવામાં આવી છે અને આંગણવાડી કાર્યકરો 20 મેના રોજ અલગ અલગ રાજ્યોમાંથી જે છે તે મિત્રો કર્મચારીઓ હડતાલમાં જોડાશે અને દિલ્હી ખાતે છે તે મિત્રો જંતર મંતર ખાતે કાર્યક્રમ યોજવાની જે છે તે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। હવે મિત્રો આંગણવાડી કર્મચારીઓ અને સરકાર આ બાબતને લઈને કેવા નિર્ણયો કરશે એ હવે પછી આપણે જોઈએ। તો મિત્રો, જે લઘુત્તમ વેતન વધારાને લઈને વાત કરીએ તો જે કેન્દ્ર સરકાર દ્વારા જે ICDSનો પ્રોજેક્ટ ચલાવવામાં આવે છે, એમાં 60% માનદ વેતનનો હિસ્સો કેન્દ્ર સરકાર આપે છે। કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા વર્ષ 2018માં તેમાં વધારો કરવામાં આવ્યો હતો। 7 વર્ષ જેટલો સમયગાળો વીતવા છતાં પણ હજુ સુધી ₹1 વધારો કેન્દ્ર સરકાર દ્વારા તેમાં કરવામાં નથી આવ્યો। કર્મચારીઓ કેન્દ્ર સરકાર સામે સતત દબાણ વધારી રહ્યા છે અને તેના માનદ વેતનમાં સરકાર વધારો કરે છે। તો ઘણા સમયથી કેન્દ્ર સરકારમાં મહિલા અને બાળ વિકાસ મંત્રીને પણ રજૂઆતો કરવામાં આવી છે। સરકાર નાણાં વિભાગ પર દોષનો ટોપલો ઠાલવી દે છે, પરંતુ નાણાં વિભાગ પાસે જે ફાઇલ છે તે મિત્રો મંજૂરીમાં હોવાનું જે છે તે રટણ કર્યા કરે છે અને ગત એપ્રિલ મહિનાની અંદર આંગણવાડી ફેડરેશનમાં જ કેટલાક પદાધિકારીઓ માનનીય રાજકીય કક્ષાના મંત્રી શ્રીમતી સાવિત્રી ઠાકોરને મળ્યા હતા। હવે વાત કરીએ માનદ વેતનમાં વધારો જાહેર કરવાની, તો કે આગામી દિવાળીના તહેવારો એટલે કે ઓક્ટોબર મહિનામાં આ વધારો જાહેર થઈ શકે છે। ત્યારબાદ મિત્રો આંગણવાડી કાર્યકરો અને સમગ્ર દેશના આંગણવાડી કર્મચારીઓ આગામી 20મી મેના રોજ દિલ્હી ખાતે એકઠા થઈ દેશવ્યાપી જે હડતાલ છે તે કરવા જઈ રહ્યા છે। ઝારખંડ રાજ્યની વાત કરીએ તો ઝારખંડ રાજ્ય આંગણવાડી સેવિકા સહાયક યુનિયન 20 મેના રોજ દેશવ્યાપી હડતાલમાં જોડાશે। તેમજ મહિલા બાળ વિકાસ અને સામાજિક સુરક્ષા વિભાગને લઈને સૂચના આપવામાં આવી છે। તો જે રાજ્ય સેવિકા સૂચિત હડતાલમાં સમગ્ર આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો જોડાશે અને આ જે માહિતી છે તે CPIM દ્વારા એક પ્રેસ નિવેદન દ્વારા જારી કરવામાં આવી છે। હવે વાત કરીએ તો કે પ્રતિનિધિ મંડળના યુનિયનના રાજ્ય પ્રમુખ મીરા દેવી, મહામંત્રી સાવિત્રી સોરેન, પ્રીતિ હસનતા મુર્મુ, અભિગેલ હેમ્બલ, પ્રિયા પ્રિયાલી, પ્રેમિલા મુર્મુ, સંતોષી અને લખન મંગેડે વગેરે સમાવેશ થતો હતો। હવે મિત્રો વાત કરીએ કે આંગણવાડીના જે પગાર વધારાની વાત છે તો એ સમગ્ર મહિલાઓ જોડાઈને કેન્દ્ર મંત્રીને રજૂઆત કરશે, તો એને લઈને કંઈક ને કંઈક નવા સમાચાર આવશે। અને જે પગાર વધારો છે એ પગાર વધારો એમાં જે હાઈકોર્ટ છે એ કયો આદેશ આપશે અને ત્યારબાદ જે ગુજરાત હાઈકોર્ટ છે એ ગુજરાત હાઈકોર્ટના આદેશને અમલ કરવા માટે અનેક માંગણીઓ પર જિલ્લા પ્રમુખ વિનીતા શર્માએ પણ જણાવ્યું હતું કે મોંઘવારી વચ્ચે આંગણવાડી કાર્યકરો માટે ₹700થી તેમના જીવનનું ગુજરાન ચલાવવું ઘણું જ મુશ્કેલ બની ગયું છે। હવે મિત્રો વાત કરીએ તો હવે નવા સમયમાં કયો ચુકાદો આવશે એ જોવાનું રહે। તો આવી જ નવી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।